स्वर्ग क्या दृश्य देगा। मृत्युलोक में पाछी वळ दीकरी कई आशा है अभागनी ने स्वर्ग मळे छे एमां आप अवरोध का करो छो। पराई ज्योति थी तो सत्य प्रकाश नहीं पामी सके। मनुष्य कर्माधीन छे ए सिवाय तने स्वर्ग में पण सुख नहीं मळे। तो पछी सारा ए ब्रह्मांड में मारे माटे कोई स्थान नहीं। હું ક્યાં જાઉં ક્યાં જાઉં। तू तारा पोताना तपोबळथी तारो जीवन पथ उजाड़। तू महासती अनसुया ने शरणे जा के तने तपोबळनी साधना बतावशे पुत्री। नर्मदे 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 जंगल में एकलो શું કરે? આગળ જોતો નથી હું ઘોર તપશ્ચર્યા કરી રહ્યો છું। નર્મદે 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 સુખા આ બીજો વાંદરો આવ્યો। સુખાને સુખેથી કોઈ સાધના પણ નહીં કરવાની। નર્મદે નર્મદે તું ગાંડો થઈ ગયો છે કે શું? સાચું કહ્યું। જે ગાંડો નથી એ પ્રેમી નથી। बेटा सुखा तप कर। अरे गधेड़ा तप करवा जे तो तरत तपेला उठी जशे। चुप मत नहीं तो श्राप दे दे। ये तने शू कहूं ने तारा श्राप नहीं शू कहूं श्रापना बच्चा साला ए श्रापना बच्चा ए बाबा 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 चल घेर चल बाबा घेर कोने घेर मारी नर्मदा तो स्वर्ग में चाली गई बापा मने घेर नहीं पर स्वर्ग में लई चालो तमे आगळ आगळ चालो हूँ तमारा पाछळ पाछळ चालो। तू મને સ્વર્ગમાં મોકલવા માંગે છે? ગુલામ તારો તાજ્યો મારા ઘરમાં નહીં જોઈએ। माँ अरे नर्मदा तू पाछी आवी। हाँ माँ आपनी कृपाथी मने ब्रह्मा विष्णु महेश અને નારદજીના દર્શન થયા। એમની સલાહથી જ હું પાછી આવી। મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે। હું કઠોરમાં કઠોર તપશ્ચર્યા કરીશ। મને માર્ગ ચિંધુમાં સ્ત્રીને માટે પતિ સેવાથી અધિક કોઈ તપશ્ચર્યા નથી નર્મદા। પતિ મારા ભાગ્યમાં। હા નર્મદા પ્રતિજ્ઞા લે કે આવતીકાલે સૂર્યદેવના પ્રથમ કિરણો પ્રકાશતા જે પુરુષનું તને પ્રથમ દર્શન થાય એ જ તારો પતિ પરમેશ્વર। હું પ્રતિજ્ઞા લઉં છું માં કે કાલે ઉષાના કિરણો મને જે પુરુષ સાથે મેળવશે એને જ હું મારા સૌભાગ્યના સ્વામી તરીકે સ્વીકારીશ। સાંભળું ગિરજા? હા ઉષાના કિરણો કાલે જે પુરુષ સાથે નર્મદાનું મિલન કરાવશે એ જ એનો પતિ। અરે અભાગીના ભાગ્યમાં પતિ સુખ જ ક્યાં છે? છે આપણે જ એના થનાર પતિ સાથે મેળવી આપશું। કોણ છે એ સદભાગી? પરંતા શ્રીચરણ પામશે। આમ આવો। छूपी मसलत नारद ए तो मन छे एनाथी शुं अजाण्યું રહેવાનું છે? શું કરું ભાઈ? મૃત્યુ પણ મારાથી 100 ગાઉટ ભાગ્યા કરે છે। હું તો મોત ને ઘોટું છું ભાઈ। રૂપાળો છે રાજકુંવર જેવો લાગે છે। પ્રભુ આજે આખું જગત મારી હાલત પર આંટી ઉડાવે છે અને તે પર મોઢું ફેરવી લીધું। પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો। જીવનમાં જો શાંતિ ના આપી શકતા હો તો મને છુટકારો કરો પ્રભુ। પેલું કિરણ દેખાયું, પેલો જાય આંધળો। હવે નર્મદાને ઓલા આંધળા સાથે ભટકાવી જોઈએ। હા ગૌરી વ્રત વખતે એને કોટી કંદર્ભ કામદેવ જેવો વર માંગ્યો હતો એટલે જ આ આંધળા લુલા લંગડાને જોતા સ્વીકારશે નહીં। વ્રતનો ભંગ થશે
અને અનસુયાને આપેલા વચનનો પણ ભંગ થશે. અનસુયાની અવગણના એટલે આપણી જીત. અને કદાચ નર્મદા આંધળાને સ્વીકારશે તો પણ કંટાળીને છોડી દેશે. હે ભોળાનાથ, હે સૂર્યનારાયણ, મારી મનોકામના પૂર્ણ કરજો. હા નર્મદા, પ્રતિજ્ઞા લે કે આવતીકાલે સૂર્યદેવના પ્રથમ કિરણો પ્રકાશતા જે પુરુષનું તને પ્રથમ દર્શન થાય એ જ તારો પતિ પરમેશ્વર. પતિ પરમેશ્વરાય નમઃ. ફૂલમાળા શા માટે? કોણ છે તું? આપના ચરણોની દાસી. દાસી? હા, મારા સૌભાગ્યના દેવ. સૌભાગ્યના દેવ? તું પણ મારી મસ્કરી કરે છે? ના મારા દેવ, મારી પ્રતિજ્ઞા હતી કે આજના સુપ્રભાતે મારું પ્રથમ મિલન જેની સાથે થાય એ જ મારા પતિદેવ. હું તારો પતિ? વાહ, સૂર્યદેવને પણ મજાક માટે હું જ મળ્યો. તું અભાગણી છે. આજ સુધી અભાગણી હતી, આજે સુહાગી બની છું. હવે હું તો અંધ છું. મારી આંખો તમારી આંખો બનશે. અરે હું દરિદ્ર અને ભિખારી છું. લક્ષ્મી એ કઈ સુખનું પૂર્ણ વિરામ નથી. દિલની અમીરાઈ હોય એ ધરિત્રી ન કહેવાય. ચાલો નાથ. નર્મદા, નર્મદા, સારું થયું કે તું સ્વર્ગમાંથી પાછી આવી ગઈ અને તારા વિયોગમાં તારા ગણી ગણીને હું દિવસો પસાર કરી રહ્યો છું. જો સખી, આ તારો સુખો હરગવાની સિંગ જેવો થઈ ગયો. અપશુકન આ અળકાયા પુત્રની પેટે વચમાં ક્યાંથી આવ્યો? હું એને હારી પેટે જાણું છું. અભાગ્યા, તને મોત પણ ન આવ્યું? એ મારા પતિ છે. પતિ? આ તારો પતિ? હા સુખાનંદ, આજે મારું વ્રત હતું. પ્રભાતે જેની સાથે મારું પ્રથમ મિલન થાય એ જ મારા પતિ. ચાલો સ્વામી. વ્રત? નર્મદા, તે વ્રત લીધું છે તો હું એ વ્રત લઉં છું. આજે સૂર્યાસ્ત થતા જે કોઈ કુંવારી કન્યા મને મળશે એ જ મારી પત્ની. આવી આવી ગુલછડી આવી આવી. સૂર્યાસ્તની તૈયારી, મારી પણ તૈયારી. હવે કોઈ પાતળી કમળવાળી અને ગુલાબના ગોટા જેવી, કુણી કુણી કાકડી જેવી નાર નવેલી આવી 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 આવી. ચંદ્ર વાદળમાં છુપાયો તો શું થયું? મોઢું છુપાયું તો શું થઈ ગયું? હા હા, કેશ કલાપ દેખાણો તો કરો. હા હા, બંગડી રણકી તો કરી. વાહ, કન્યા જેવી વાત તો આ વાંચી. આવ્યો આવ્યો મારી રાણી, આવ્યો. હાય હાય મારી અખંડ સૌભાગ્યવતી, મારા ઘરને વાળી નાખનારી મારી ઘર વાળી, તને લાખ લાખ પ્રણામ. સાલા, હું નાઈને નીકળીને તું મને અડક્યો? ઠીંગોજી. હાય હાય, આ તો પત્ની કમરને બદલે કોથળો. કાંઈ વાંધો નહીં, કન્યા તો છે, ચાલશે. એ ક્યાંનો શું બાક બાક કરે છે? હજી મેં પૂજા નથી કરી અને તે મને અપવિત્ર બનાવી. ઠીંગુજી. અરે જ્યાં દિલથી દિલ મળ્યું, આંખોથી આંખો મળી, અરે હૈયાથી હૈયું મળ્યું, ત્યાં અપવિત્રની વાત કેવી મારી પ્રાણ પ્યારી. શું કહ્યું પ્રાણ પ્યારી? લફંગા, બદમાશ, એકલા બૈરા માણસ બાળીને હરાયા ઢોરની માફક મારા નાજુક અંગ પર આવે છે. ઠેંગા, ઉભો રહે. ઠેંગા, ઠીંગુજી. એક સાથે આટલી બધી પ્રેમ પ્રસાદી ન વરસાવો સુંદરી.
મને તમારા હૈયાનો હાર બનાવી ધન્ય કરો. હૈયાનો હાર આ ડાચું જોયું છે? મારા બાપા કહેતા હતા કે તારું ડાચું ચંદ્રમાના જેવું લાગે. એ મૂર્ખાઓના શિરોમણી હશે. એ પણ કહેતા હતા. ચલ હટ વેટિયા પાખંડી. અરે 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 ક્યાં ચાલી ચતું ના. જો તું મારો સ્વીકાર નહીં કરે તો નદીમાં પડીને હું ડૂબી મરીશ. ડૂબી મર, હું ધક્કો મારું. શા માટે તમારા નાચુક હાથને આશ્રમ આપો છો? હું ભૂત થઈશ, મરી જઈશ અને ભૂત થયા પછી તમને જ વળગીશ. મરી ગયા પછી શું ભૂત થઈશ? અત્યારે જ ભૂત જેવો લાગે છે ભમરડા. આ શું વાણીમાં મત છે? ખરેખર હું કહું છું હો, હું ડૂબી મરીશ. જાઉં છું તારા સમ તારા ઘણા સમ ડૂબી મરું. તે જાને ડૂબી મર. હાય હાય માં, આ તો સાચે ડૂબી ગયો. હું શું કરું? હું શું કરું? કાકુઆ ડૂબ્યા નહીં. નદીમાં પાણી થોડું છે એટલે ડૂબાય નહીં. હવે જટ મારો હાથ ઝાલો ને મને બહાર તો કાઢો. હા લો આવો ત્યારે. બાકી હાથ જબરો હો સુંદરી. આર્ય નારી જેનો હાથ પકડે આ ઈ એનો પતિ લ્યો. હાય હાય, એ તો હું ભૂલી ગઈ. પણ મારી કેટલીક શરતો છે એ તમારે માનવી પડશે. ફરમાવો દેવી. દુનિયાના રીત રિવાજથી આપણો સંસાર ઊંધો ચાલશે. ઊંધો ચાલે કે સીધો ચાલે પણ ચાલવો જોઈએ. પત્ની ભક્ત બનીને તમારે મારી સેવા કરી પતે. આ તો મારા આહો બાદ અને આવો લાભ મને ક્યાંથી મળે? રસોઈ કરવી પડશે, સદભાગ્ય. ઝાડુ મારવું પડશે. હમણાં જ મારું. હવે મને નહીં, ઘરને. મારી હા પાણી ભરીશ. હા તમારા છોકરાઓ રાચવીશ. હા. પણ તમે મળ્યા એટલે મને બધું જ મળ્યું. ઓ તો લો ત્યારે. પતિ ભક્તિનું પહેલું પગથિયું. તો આપણે સાસરે ચાલીએ. હા ચાલો પરણ્યા એટલા પ્યારા લાડા, ચાલો આપણે સાસરે. થઈ ગયા. નારાયણ નારાયણ. મહાદેવીઓ નર્મદાને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપવા પધાર્યા છો. અખંડ સૌભાગ્યવતી. લાગે છે કે મૃત્યુલોકની દેવીઓથી આપ ગભરાઓ છો. મુનિવર, મૃત્યુલોકની મહિલાઓને અમારી સમક્ષ દેવીઓ ન કહો. નારાયણ નારાયણ. તમે અમારા પરાજયનો તમાશો જોવા આવ્યા છો? એટલે આપ કબૂલ કરો છો કે આપનો પરાજય થયો છે? ના, ભૂલી ન જશો કે સૃષ્ટિના સંહાર કરતા મૃત્યુંજયની હું અર્ધાંગીની છું. આખરે હાર તમારી જ થશે. નમઃ શિવાય નમઃ શિવાય. બધી ભગવાનની માયા છે. બાપા બાપા હું પડ્યો. હા, આ કોને ઉપાડી લાવ્યો? બાપા હું નથી ઉપાડી લાવ્યો, એ મને ઉપાડી લાવી છે. આ તમારી પુત્ર હતું. અરે નહીં, એની જાત પાત કાંઈ. બાપુ મૂળ જાત તો બધી વાંદરા. પગે પડ્યો ને 11 વખત નાક રગડ્યું ને મારી સેવા કરવાનું વચન આપ્યું ને ત્યારે હું અહીં આવી છું. લાવો ઘરની ચાવી. આજથી હું ઘર સાચવીશ. અને હા. તમે સાંભળો છો કે આજથી તમારે રસોઈ ઘર સાચવવાની. અને જલ્દી જઈને રસોઈ કરો, મને ઘણી ભૂખ લાગી છે. એટલે આ સૂકો રાંધશે? ના બાપા, આપણે બે રાખ્યો. ચોપ ભાઈલા. સસરાજી, ફિકર કરશો નહીં, તમારે બહુ રાંધવું નહીં પડે. જુઓ ને, હું કેટલી બધી સુકાઈ ગઈ છું. 20 રોટલા તો હું માંડ માંડ ખાઉં છું. 20 રોટલા મારા બાપ? એ 20 રોટલા કોણ, તારો બાપ રાંધશે? મેલોને પંચાયત બાપુ, આ મન મોટું રાખીને આશીર્વાદ આપો એટલે હું રસોઈ લાવ્યો. પણ ચૂલામાં તું. બાપુ ચૂલામાં તો હું જઈ જ રહ્યો છું. હાય, હે ભગવાન, અન્નપૂર્ણા તે મને બહુ આપી છે. જય જયકારો તારો.
આજે તમારા પગલામાં રોષ, મુખમાં મૌન અને મનમાં ગણમથલ જણાય છે. ગિરજા, દેવ એક માગણી કરવા આવી છે. મહાદેવી, જ્યાં સર્વ તમારું છે ત્યાં માગણીની શી જરૂર? કહો, શું જોઈએ? મને જોઈએ આપના ગળાનો મણિધર. નાગરાજ,